જય સ્વામિનારાયણ મિત્રો. હવે આજે આપણે વાત કરવી છે થોડા IS 456 રિલેટેડ થોડીક જે આપણે એક થિયરી બાકી રહી છે, લિમિટ સ્ટેટ મેથડ. લિમિટ સ્ટેટ મેથડ એટલે શું? લિમિટ સ્ટેટ મેથડ દ્વારા એક્ઝામ્પલ આપણે કેવી રીતે સોલ્વ કરવા છે? લિમિટ સ્ટેટ મેથડના ટાઈપ્સ કયા છે? લિમિટ સ્ટેટ મેથડથી સ્ટ્રેન્થ એઝ વેલ એઝ સર્વિસેબિલિટીને કઈ રીતે ઇફેક્ટ કરે છે? લિમિટ સ્ટેટ ફ્લેક્ઝરલ, લિમિટ સ્ટેટ શિયર, લિમિટ સ્ટેટ કોલેપ્સ, લિમિટ સ્ટેટ સર્વિસેબિલિટી, આ બધા નામ સાંભળો એનો મતલબ શું છે? કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ કોને કહેવાય? કેરેક્ટરિસ્ટિક્સ લોડ કોને કહેવાય? નેક્સ્ટ, પાર્શિયલ સેફ્ટી ફેક્ટર એટલે શું? અને ફેક્ટર લોડ એટલે શું? તો એના વિશે આપણે ડિટેલ ચર્ચા આજના લેક્ચરમાં કરવી છે. પહેલાં તો IS 456 IS 456 2000 ઘણા લોકોને અહીંયા નીચે લખેલું હશે એપ્લિકેટેડ, રીએપ્લિકેટેડ, એટલે કે જે એમેન્ડમેન્ટમાં સુધારા થયા હશે એ કન્સિડર કરેલા હશે. અત્યારે તમે નેટ ઉપર જોશો તમે નવો કોડ મળશે. તમારા કોડનું નામ છે ભારતીય માનાંક સામાન્ય એવં પ્રબલિત કોન્ક્રીટ રીતિ સંહિતા, ચોથા પુનરીક્ષણ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ IS એટલે કે આપણે એને IS દ્વારા દર્શાવી, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. આ કોડ IS 456 2000 એનું સ્પેસિફિક નામ છે પ્લેન એન્ડ રેનફોર્સ્ડ કોન્ક્રીટ કોડ ઓફ પ્રેક્ટિસ. પ્લેન એન્ડ રેનફોર્સ્ડ કોન્ક્રીટ કોડ ઓફ પ્રેક્ટિસ. મિત્રો, આજે હું તમને જે કરવા જઈ રહ્યો છું તે ખાસ એક વસ્તુ કે આ કોડમાંથી જે કમ્પલસરી થિયરી આપણને પૂછાય છે, પણ થિયરીમાં કઈ રીતે લખવાનું એ આપણને ખબર નથી. એટલે મિત્રો, આ લેક્ચર ખાસ જોજો કે જ્યારે તમને કોઈ થિયરી પૂછે છે લિમિટ સ્ટેટ વિશેની, તો કયા પોઈન્ટ્સ લખવાના છે. આખી થિયરી આખું કોડમાંથી બેઠું નથી લખવાનું, અને સાથે સાથે આપણે સમજશું પણ ખરા એ થિયરી શું કહેવા માંગે છે. તો ઠીક છે મિત્રો, તો હવે આપણે સીધા જઈએ લિમિટ સ્ટેટ મેથડ ઉપર. વિઝિબલ છે મિત્રો? એક વખત જોઈ લો કે સંપૂર્ણતઃ વચાય છે. સૌથી પહેલાં કે આ વસ્તુ તમને IS 456માં પેજ નંબર 67 ઉપર આપેલું છે. યાદ રાખજો, IS 456. હવે મિત્રો, આ કોડ તમારે ખાસ લાવવાનો છે. IS 456માં સેક્શન 5 સ્ટ્રક્ચરલ ડિઝાઇન લિમિટ સ્ટેટ મેથડ આ ચેપ્ટરનું નામ છે. સેક્શન ટોટલ સેક્શન છે, એમાંથી સેક્શન 5 સ્ટ્રક્ચરલ ડિઝાઇન, એમાં લિમિટ સ્ટેટ મેથડમાં 35 ક્લોઝ સેફ્ટી એન્ડ સર્વિસેબિલિટી રિક્વાયરમેન્ટ. સેફ્ટી એન્ડ સર્વિસેબિલિટી રિક્વાયરમેન્ટ. પહેલાં સ્ટાર્ટિંગ થાય એટલે ક્વેશ્ચન પૂછો કે સર સેફ્ટી એન્ડ સર્વિસેબિલિટી રિક્વાયરમેન્ટ, સેફ્ટી એટલે શું? હવે કોઈ બી વસ્તુ છે, સેફ્ટી એટલે કે તમને ધક્કો મારું તો તમારામાં એટલી તાકાત હોવી જોઈએ કે તમે એ સેફલી ધક્કાને શું કરો, સહન કરી શકો. એન્ડ સર્વિસેબિલિટી એટલે કે આપણામાં ઇન્ટરનલ સ્ટ્રેન્થ તો હોવી જ જોઈએ, પણ સાથે સાથે ફ્લેક્સિબિલિટી, સ્ટીફનેસ, ક્રેકિંગ, એટલે કે કહીએ તો કે રોગ પ્રતિકારક શક્તિ. આપણે જે બોલીએ છીએ રોગ પ્રતિકારક શક્તિ, પણ આપણામાં ઇમ્યુનિટી પાવર પણ હોવો જોઈએ. તો તેવી જ રીતે બિલ્ડિંગમાં ઇમ્યુનિટી પાવર પણ હોવો જોઈએ, અને સાથે સાથે એ સ્ટ્રેન્થને રેઝિસ્ટ પણ કરવી જોઈએ. એની રિક્વાયરમેન્ટ, જરૂરિયાત કઈ રીતે છે, શું છે, એના વિશે આપણે વાત કરીએ. સૌથી પહેલાં, ઇન ધીસ મેથડ ઓફ ડિઝાઇન બેઝડ ઓન લિમિટ સ્ટેટ કોન્સેપ્ટ. કયો કોન્સેપ્ટ છે? લિમિટ સ્ટેટ કોન્સેપ્ટ. ધ સ્ટ્રક્ચરલ શેલ બી ડિઝાઇન ટુ વિથસ્ટેન્ડ સેફલી ઓલ લોડ. હવે હમણાં જ મેં વાત કરી સેફલી ઓલ લોડ. લોડ બધા કયા કયા આવે તો તમને બધાને ખબર છે ટાઈપ્સ ઓફ લોડ કયા કયા હતા. તમે ઓલરેડી આગળના સ્ટ્રક્ચરમાં ભણીને આવ્યા છો. સ્ટ્રક્ચરલ મેકેનિક્સ 2, સ્ટ્રક્ચરલ મેકેનિક્સ 1, કયા કયા લોડ આવે. યસ યા નો? રિમેમ્બર ધેટ which types of load can be acting on structural elements. You are studying a support reaction. So which types of load in support? The 3 loads, of course. With load, simply supported point load, uniformly distributed load, uniformly varying load. But is the load is the vertical load. But here is the study
can be the structural shall be designed withstand safely load, liable to act on its throughout its life. Liable to act in throughout its life. It shall also satisfy the serviceability. It also satisfy the serviceability requirement. એટલે બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. Satisfy serviceability and safely all load. The two words is most important in this theory, limit state of method. Clear? હવે અહીંયાથી તમારું વસ્તુ સ્ટાર્ટ થાય છે. Such as limitation on deflection and cracking that can be included in serviceability. હવે તમને પૂછે જીટીયુમાં કે ડિફાઇન ધ લિમિટ સ્ટેટ. લિમિટ સ્ટેટ કોને કહેવાય? તો અહીંયાથી ખાસ એક વસ્તુ, અહીંયાથી અહીંયા ધ એક્સેપ્ટેબલ લિમિટ ફોર, તમને દેખાય છે? ઓકે, સોરી. ધ એક્સેપ્ટેબલ લિમિટ ફોર સેફટી and serviceability requirement before failure occur is called limit state. Acceptable limit for the safety and serviceability requirement before failure occur is called limit state. ફરીથી, acceptable limit for the safety and serviceability requirement before failure occur is called limit state. કે કોઈ બી સ્ટ્રક્ચર ફેલ થયા ફેલ થવાની પહેલા એના જે લોડ છે એ બધા લોડ વિથિન સર્વિસેબિલિટી એઝ વેલ એઝ સેફટી ઓલ આર ફેક્ટર that can be resist. This called limit state method. ફરીથી, the acceptable limit for the safety and serviceability requirement before failure occur is called limit state. યાદ રહેશે. ડેફિનેશન ઓફ લિમિટ સ્ટેટ કમ્પલસરી જીટીયુમાં પૂછાય છે. ફરીથી એક વખત કેવી રીતે, ખાસ આ તમને જે આપણું અત્યારે લખાવું છું એ ઘણું બધું તમને બ્રોડલેસ કરીને દેખાડ્યું છે, પણ જ્યારે તમે કોડ લઈને બેસશો ત્યારે 67 નંબરના પેજ ઉપર 35.1 ક્લોઝ, આને ક્લોઝ કહેવાય. 35.1 ઇઝ જનરલ ક્લોઝ. એમાંથી તમારે ક્યાંથી લખવાનું છે? અહીંયાથી ધ એક્સેપ્ટેબલ લિમિટ ફોર ધ safety and serviceability requirement before failure occur is called limit state method. યાદ રહેશે મિત્રો? Acceptable limit for the safety and serviceability requirement before failure occur is called limit state. Clear? હવે what is the aim of the limit state? એમ શું છે? કોઈ બી વસ્તુને એક ગોલ હોય કે તમારે લોકોને સિવિલ એન્જિનિયર બનવું છે, તો સિવિલ એન્જિનિયર બનવાનો એક ગોલ તો તમે રાખ્યો હશે, કંઈક બનવું એની પાછળ. ક્લિયર? તો કે એક ગોલ શું છે? તો એવી રીતે લિમિટ સ્ટેટ મેથડથી આપણે ડિઝાઇન કરીએ છીએ તો આપણો કોઈક એક ટાર્ગેટ હશે, એક એચિવમેન્ટ હશે. તો એ શું છે? તો આપણે જોઈએ. The aim of the design is to achieve acceptable probabilities that structure will not become unfit for the use for which is intended. That is that it will not reach limit state. શું કહેવા માંગે છે? The aim of the design is to achieve. Aim of the design is to achieve acceptable probabilities that the structure will not become unfit for the use for which is intended. That is that it will not reach a limit state. Clear? એટલે કે કહેવા જઈએ તો કે કોઈ બી બિલ્ડિંગ હોય વિથિન અ ઇલાસ્ટિક લિમિટ, વિથિન અ પ્લાસ્ટિક લિમિટ, એઝ વેલ એઝ કે કોઈ બી બિલ્ડિંગ હોય એની એક આપણે જ્યારે ડિઝાઇન કરતા હોઈએ ત્યારે એક એની કમ્પેરેટિવલી લિમિટ કરતા હોઈએ છીએ, પણ એ લિમિટ સુધી એ બિલ્ડિંગ પોતાના બધા લોડ અને સર્વિસેબિલિટીના ક્રાઇટેરિયાને ફૂલફિલ કરવો જોઈએ, એ આપણો ટાર્ગેટ છે. આ વાતનો કહેવાનો સીધો મતલબ એવો છે. ક્લિયર? નેક્સ્ટ, હવે તમે જોયું હશે કે લિમિટ સ્ટેટના ટાઈપ્સ ઘણી વખત પૂછાયેલા છે. ઓકે, સોરી, સમ મિસ્ડ સમ વર્ક ટુ લિંક બ્રેકડાઉન ફર્સ્ટ ઓફ ઓલ. ઓકે, ટુ ઇટ બીકમ આપણે વાત કરતા હતા સર્વિસેબિલિટી. હવે લિમિટ સ્ટેટના ટોટલ 2 ટાઈપ્સ છે. તમે જોયું હશે તો કે એક કયું? તો કે લિમિટ સ્ટેટ ઓફ સેફટી and limit state of
સર્વિસિબિલિટી. હવે લિમિટ સ્ટેટ સેફ્ટી એટલે કે આપણે એને બીજી રીતે કહ્યું હોય તો કે લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ. વોટ ઇઝ અ લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ એન્ડ વોટ ઇઝ અ લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી, એના વિશે આપણે વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આ બધું એટલીસ્ટ હું જે શીખવાડું છું એ બધું મિત્રો તમને એટલીસ્ટ તમારા IAS 456ના પેજ નંબર 67 ઉપર આપેલું છે. ક્લિયર? ખાલી સમજવાની કોશિશ કરવાની છે અને આ લેક્ચર ભરીને લગભગ તમે સમજી જશો કે હું શું કહેવા માંગુ છું. ક્લિયર? લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ. લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ વિચ ડીલ વિથ, ફર્સ્ટ ઓફ ઓલ એક વાત સમજો કે લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ એ કોની જોડે ડીલ કરે છે? વિચ ડીલ વિથ સ્ટ્રેન્થ એન્ડ સ્ટેબિલિટી. કોની જોડે? સ્ટ્રેન્થ દેખાય છે તમને? ઓકે. સ્ટ્રેન્થ એન્ડ સ્ટેબિલિટી. ક્લિયર? The limit state of collapse is the structure or part of the structure could be assessed from the rupture or of one or more critical section and from buckling due to elastic or plastic inability, include the effect of sway where appropriate or overturning. Clear? First of all, હવે તમારે અહીંયાથી લખવાનું થાય છે the resistance to bending, shear, torsion, axial load at every section shall not be less than appropriate value at the section produce the probability most unfavorable combination of load on the structure using the appropriate partial safety factor. શું કહેવા માંગે છે ખાસ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. The structure under the maximum overload, it is accepted to carry no part or wall of the structure should not fall apart under any combination of overload. આવું કહેવા માંગે છે. ફરીથી નથી ખબર પડી? આ જે વાક્ય છે એને એવી રીતે કહેવા માંગે છે the structure under the maximum overload, it is to accepted to carry, it is the accepted to carry no part or wall of the structure should be fall apart under any combination of overload. Clear? હવે અત્યારે આપણે જે ભણ્યા એમાં તમે જોયું હશે કે the resistance to the bending, shear, torsion and axial load at every structural section shall not be less than the appropriate value. Clear? At that section produced by the probable most unfavorable combination of load on the structure using the appropriate partial safety factor. તમારે મિત્રો આમાંથી એટલું જ લખવાનું છે કે લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ, લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ is deals with the strength and stability. Limit state of collapse of the structure or part of the structure but is directly deal કોની જોડે કરે છે? strength and stability. Clear? નેક્સ્ટ તમારે લખવાનું છે ધ રેઝિસ્ટન્સ, અહીંયાથી ધ રેઝિસ્ટન્સ ટુ ધ બેન્ડિંગ, શિયર, ટોર્ઝન એન્ડ એક્સેલ લોડ એટ એવરી સેક્શન શેલ નોટ બી લેસ દેન ધ એપ્રોપ્રિએટ વેલ્યુ. ઓકે. પછી એક વાક્ય તમારે ખાસ લખવાનું કે જે IAS કોડમાં નથી, એ હું તમને કહું છું, યાદ રાખજો. ધ સ્ટ્રક્ચર અંડર ધ મેક્સિમમ ઓવરલોડ, લખતા જજો સાથે સાથે, ધ સ્ટ્રક્ચર under the maximum overload it is accepted to carry, it is the accepted to carry. Next point, no part of wall of the structure should be fall apart under any combination of overload. ખબર પડી કે તમારું બિલ્ડિંગ ઘણા બધા ઓવરલોડને લીધે ડાયરેક્ટલી પડવું જોઈએ નહીં, ડાયરેક્ટલી ફેલર થવું જોઈએ નહીં, એ તમને કોઈ સંકેત આપવો જોઈએ. ક્લિયર? આની એક ગુજરાતી લેંગ્વેજ ડાયરેક્ટલી આવું કહી શકાય આપણે. ઓકે. તો કયા કયા સમાવેશ થશે આમાં? બેન્ડિંગ, શિયર, ટોર્ઝન એન્ડ એક્સિયલ લોડ. તો કે બેન્ડિંગને તમે ફ્લેક્ઝરલ પણ કહી શકો, શિયર, ટોર્ઝન, એક્સિયલમાં તમારું કમ્પ્રેશન પણ આવી શકે, દબાણ, અને ટેન્શન પણ આવી શકે, બંનેનો આમાં એડ થઈ શકે. તો આ શું હતું? લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ. બીજી રીતે આપણે વાત કરીએ, અહીંયાથી તમારે લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ પૂછે તો તમે એક્ઝામમાં તમે અહીંયાથી લખી શકો ધ રેઝિસ્ટન્સ ટુ ધ બેન્ડિંગ, શિયર, ટોર્ઝન એન્ડ એક્સિયલ લોડ એટ એવરી સેક્શન શેલ નોટ બી લેસ દેન ધ એપ્રોપ્રિએટ વેલ્યુ
at that section produced by the probable most unfavorable combination of load on the structure using the appropriate partial safety factor. ક્લિયર? એનો મતલબ કે બાય સપોઝ તમારું સ્ટ્રક્ચર છે, એની કેરેક્ટરિસ્ટિક્સ આમ તો જોવા જઈએ તો એની કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ જે હોવી જોઈએ, હું મારી જ વાત કરું કે હું 10-50 કિલો વજન હું ઉપાડી શકું છું, પણ હું જ્યારે ડિઝાઇન કરવા જઈશ મારી ઉપર તો હું એ 50 કિલો ઉપરનો ડિઝાઇન નહીં કરું. હું મારા શરીરની ડિઝાઇન શેની ઉપર કરીશ? એટલીસ્ટ 30 કિલો ઉપર. કેમ? તો 30 કિલો ઇઝ ઓલ્સો ઇઝ ડિઝાઇન લોડ, બિકોઝ 30 કિલોનું હું ડિઝાઇન કરું તો એટલીસ્ટ ઓવરલોડિંગ થશે તો 50 સુધી એ એક્સેપ્ટેડ પીરિયડ સુધી સહન કરી શકશે. પણ હું 30 કિલો જ ઉપાડી શકું, હું 30 કિલોની ડિઝાઇન કરીશ તો સ્ટ્રક્ચર ફેલ થવાની સંભાવના થશે. ધેટ ઇઝ અ લિમિટ સ્ટેટ ઓફ મેથડ. કે યાદ રાખવાનું કે જે વસ્તુ છે એમાં આપણે શું કરવાનું? પાર્શિયલ સેફ્ટી ફેક્ટર, ધ કોમ્બિનેશન ઓફ લોડ ઓન ધ સ્ટ્રક્ચર યુઝિંગ ધ એપ્રોપ્રિએટ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર. કે પાર્શિયલ સેફ્ટી ફેક્ટરને તમારે શું કરવું પડશે? એડ કરવું પડશે. તો અહીંયા પાછો એક ક્વેશ્ચન આવીને ઊભો રહે કે વોટ ઇઝ અ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર? તો તમને બેઝિક ફંડામેન્ટલ કહી દઉં. વોટ ઇઝ અ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર? તો પાર્શિયલ સેફ્ટી ફેક્ટર આર મટીરિયલ સ્ટ્રેન્થ. Partial safety factor are material strength and loads are under. तो partial safety factor material, एक तो partial safety factor for the material strength and partial safety factor for the load. આ બે રીતે એને ડિવાઈડ કરી શકીએ. તો મટીરિયલ સ્ટ્રેન્થ હોય તો એને એડિક્વેટ કોમ્પેક્શન થયું હોય, અનએડિક્વેટ ક્યોરિંગ, કન્સ્ટ્રક્શન ફોલ્ટ, ઇમ્પ્યોરિટી ઓફ મટીરિયલ, બેડ વેધર, કોરોઝન રેન્ફોર્સમેન્ટ, ડર્ટ ઓઇલ એન્ડ રેન્ફોર્સમેન્ટ, ઇમ્પ્રોપર મિક્સિંગ થયું હોય તો આવી જગ્યાએ તમારે આવશે. હમણાં આગળ આપણે ભણવાનું છે. સેમ ઇઝ ઇટ ઇઝ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર ફોર લોડમાં એરર ઇન લોડ એસેસમેન્ટ, પોસિબલ ઓવરલોડિંગ, લોડ કોમ્બિનેશન, રિપીટેડ લોડિંગ, મોડિફિકેશન ઇન લોડ. તો આ ફોર લોડ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર ઇન ગિવન ટેબલ નંબર 80, ટેબલ નંબર 18 IS 456 પેજ નંબર 68 આર યુઝડ. મિત્રો એક વસ્તુ ખાસ, પાર્શિયલ સેફ્ટી ફેક્ટર એડ કરીને પછી તમે ડિઝાઇન કરો તો શું થશે? એટલીસ્ટ તમારા ડિઝાઇનના જે ક્રાઇટેરિયા હશે ફૂલફિલ થશે. એટલે કે લિમિટ સ્ટેટ સુધી તમારે જવું જ નહીં પડે. ક્લિયર? એટલે જ શું કે ધ રેઝિસ્ટન્સ, બેન્ડિંગ, શિયર, ટોર્ઝન, એક્શન લોડ એવરી સેક્શન શુડ નોટ બી લેસ દેન ધ એપ્રોપ્રિએટ વેલ્યુ એટ ધ સેક્શન પ્રોડ્યુસ બાય પ્રોબેબલ મોસ્ટ અનફેવરેબલ કોમ્બિનેશન ઓફ લોડ ઓન ધ સ્ટ્રક્ચર યુઝિંગ ધ એપ્રોપ્રિએટ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર. દેટ ઇઝ ધ લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ. ક્લિયર મિત્રો થાય છે? સેકન્ડ, લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી. વોટ ઇઝ અ લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી? તો લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટીમાં ધ સર્વિસિબિલિટી લિમિટ ધ ડેટ્સ વિથ કન્ડિશન સચ એઝ ડિફ્લેક્શન, ક્રેકિંગ અંડર ધ સર્વિસ. ડિફ્લેક્શન, ફર્સ્ટ ઓફ ઓલ ડિફ્લેક્શન, ક્રેકિંગ અંડર સર્વિસ લોડ, ડ્યુરેબિલિટી અંડર ગિવન એન્વાયરમેન્ટ, ફાયર રેઝિસ્ટન્સ, ફટિગ. આ બધાનું મિક્સિંગ એટલે શું થશે? તમારું લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી. ક્લિયર? લિમિટ સ્ટેટ હવે અહીંયા જો તમને આપેલું જ છે એક ડિફ્લેક્શન, લિમિટિંગ વેલ્યુ ઓફ ડિફ્લેક્શન 23.2 આપણે જ્યારે ભણવામાં આવશે એક્ઝામ્પલમાં ત્યારે આપણે કન્સિડર કરશું. તો ફર્સ્ટ ઓફ ઓલ લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી, તો એમાં પહેલું આવશે ડિફ્લેક્શન. સેકન્ડ, ક્રેકિંગ. Cracking of the concrete should not be adversely affect the appearance or durability. Appearance or durability of structure. The acceptable limit for of cracking would vary with the type of structure and environment, where the specific attention is required to limit and design crack width of particular value. Crack width particular may be done using formula in given annexure F. That these formulas can be used. Clear? આ હતું પહેલું કયું હતું? લિમિટ સ્ટેટ મેથડમાં પહેલું લિમિટ સ્ટેટ કોલેપ્સ. લિમિટ સ્ટેટ સર્વિસિબિલિટીમાં કયું આવશે? ડિફ્લેક્શન, ક્રેકિંગ, ડિફ્લેક્શન, ક્રેકિંગ અંડર ધ સર્વિસ, ડ્યુરેબિલિટી અંડર ગિવન એન્વાયરમેન્ટ, ફાયર રેઝિસ્ટન્સ એન્ડ ફટિગ. આ ચાર વસ્તુ શેમાં આવશે? લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટીમાં. ક્લિયર? હવે ડિફ્લેક્શનના ક્રાઇટેરિયા, ક્રેકિંગના ક્રાઇટેરિયા, જ્યારે લિમિટ સ્ટેટ ઓફ શિયર
એના ક્રાઇટેરિયા આપણે જ્યારે ચેપ્ટર આગળ કરશું, જ્યારે એક્ઝામ્પલ આવશે ત્યારે એની વિશે હું ડિટેલ ચર્ચા તમને કરતો રહીશ અને આ પેજ ઉપર એ કયું છે એ હું તમને એ ક્રાઇટેરિયા લેતો રહીશ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, કેરેક્ટરિસ્ટિક્સ એક લાસ્ટ છે અધર લિમિટ સ્ટેટ. આમ તો ટોટલ 3 લિમિટ સ્ટેટ આવે: લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી, લિમિટ સ્ટેટ કોલેપ્સ એન્ડ લિમિટ સ્ટેટ અધર લિમિટ સ્ટેટ. The structure design for unusual or special foundation shall be complete with any relevant addition limit state considered appropriate to that structure. The structure designed to unusual or special foundation shall be complete with any relevant addition limit state considered appropriate to the structure. ઓકે મિત્રો, નેક્સ્ટ હવે આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો એક ઘણા બધા છોકરાઓ કે જે પર્સનલી પોતાની ક્વેરી અમને પૂછતા હતા, એમાંથી ઘણાની ક્વેરી હતી કે સર તમે જે બોર્ડ ઉપર ભણાવો છો એમાં ઇકો વધારે આવે છે, તો કે એની કરતાં અમને લોકોને જે તમે નોટ ડાઉન કરીને નોટ્સ બનાવીને જે ભણાવો છો એમાં વધારે ઇફેક્ટિવ રહે છે. તો મેં જે આગળના લેક્ચરમાં જે 4 ટર્મ ચલાવ્યા હતા એ ફરીથી હું અહીંયા રિવાઇઝ કરી દઉં એક વખત. કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ ડિઝાઇન વેલ્યુ એન્ડ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર. તો મિત્રો આ પણ તમારા કોડમાં ઓલરેડી ગિવન છે, એટલે તમારે કોઈ એને યાદ રાખવાની જરૂર નથી. એટલે હું જે તમને કહું એટલી વસ્તુ તમારે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ મટીરિયલની ડેફિનેશન પૂછે તો તમારે એટલું લખવાનું. The term of characteristic strength means the value of strength of material below which not more than 5% of the test result accepted to fail. અહીંયા સુધી લખવાનું. આ એની ડેફિનેશન. ક્લિયર? કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ શેલ બી એકોર્ડન્સ ટેબલ નંબર 2. હવે ટેબલ નંબર 2 તમે જોવા જશો IS 456માં તો તમને દેખાશે M30. તો 30 એટલે 30 ન્યૂટન પર mm સ્ક્વેર એની કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ થાય. ક્લિયર? કે 5% કરતાં ઓછા એ તમારા પ્રોબેબલી રીડિંગ કરતાં ઓછા, એટલે કે ક્યુબ કરતાં ઓછા ના હોવા જોઈએ, કે જે તમે ક્યુબ બનાવ્યા હોય એની સ્ટ્રેન્થ 5% કરતાં ઓછી ના હોવી જોઈએ. ક્લિયર? 5% કરતાં ઓછી એટલે કે ધારો કે 4 ક્યુબમાં તમારી રીડિંગ નથી આવતા પ્રોપર અને ઓછા રીડિંગે તૂટે, ઇટ્સ ઓકે, પણ 5% કરતાં વધારે થવું જોઈએ નહીં. દેટ ઇઝ અ કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ. નેક્સ્ટ, કેરેક્ટરિસ્ટિક્સ લોડ. હું તમને કહું એટલું ખાસ 36.2 ધ ટર્મ કેરેક્ટરિસ્ટિક્સ લોડ મીન ધ વેલ્યુ ઓફ લોડ વિચ હેઝ 95% પ્રોબેબિલિટી of not being exceeded during the life of the structure. The term characteristics load means that the value of load which has 95% probability of not being exceeded during the life of structure. Clear? તો આ વસ્તુ તમારે કેરેક્ટરિસ્ટિક્સ લોડમાં લખવાની. ઓકે, હવે કેરેક્ટરિસ્ટિક્સ લોડમાં જુદા જુદા ટાઈપ્સના ડેડ લોડ આવશે, લાઈવ લોડ આવશે, વિન્ડ લોડ આવશે, અર્થક્વેક લોડ આવશે. આ બધા લોડ જે તે કોડ પ્રમાણે આપણે જોઈ લઈએ, અહીંયા નીચે જ આપેલા છે. એક તો IS 875 પાર્ટ 1 ઇમ્પોઝ લોડ, IS 875 પાર્ટ 2 વિન્ડ લોડ કે તમે ઓલરેડી તમે યુઝ કરીને આવ્યા, IS 875 પાર્ટ 3 સ્નો લોડ, IS 875 ફોર ધ પર્પસ ઓફ સ્ટાન્ડર્ડ ડેડ લોડ, IS 875 પાર્ટ 1 એ ડેડ લોડ માટે આવશે, ઇમ્પોઝ લોડ માટે 2, વિન્ડ લોડ માટે પાર્ટ 3, સ્નો લોડ માટે પાર્ટ 4 અને સિઝમિક કોફિશિયન્ટ ફોર્સ માટે IS 1893. હવે મિત્રો હમણાં રિસન્ટલી જ વાત કરું, IS 1893માં ઘણા બધા એમેન્ડમેન્ટ ચેન્જ થયા છે, એમાં ઘણા બધા નવા સુધારા થયા છે. તો અત્યારે જો તમે લોકોને સ્ટ્રક્ચરલ ઇન્ટરેસ્ટ જ હોય તો તમે એક વખત 1893 કોડ ખાસ રિફર કરજો. જ્યારે તમે ફ્રી ટાઈમ પડે, જ્યારે તમે આગળ કંઈક વાંચવાનો શોખ જાગે ત્યારે ખાસ 1893 કોડને એક વખત રિફર કરજો. ક્લિયર? ધ શેલ બી એઝ્યુમ એઝ અ કેરેક્ટરિસ્ટિક્સ લોડ. ક્લિયર? તો કે આ વસ્તુ બે થઈ, એક તો કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ અને બીજું કેરેક્ટરિસ્ટિક્સ લોડ. ડિઝાઇન સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ FD ઇઝ ગિવન બાય ડિઝાઇન સ્ટ્રેન્થ. આને શું કહેવાય? ડિઝાઇન સ્ટ્રેન્થ. આ કઈ આવે? કઈ કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ F લખેલું જ છે. કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ અને ગેમા એમ એટલે કે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર ફોર એપ્રોપ્રિએટ ટુ ધ મટીરિયલ. તો તમારે ડિઝાઇન સ્ટ્રેન્થની ડેફિનેશન લખવી હોય તો શું લખી શકો? ડિઝાઇન સ્ટ્રેન્થ ઇઝ ધ રેશિયો ઓફ કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ટુ ધ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર.
કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ટુ ધ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર ઓફ મટીરિયલ. હવે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર જો કોન્ક્રીટ માટે હોય તો તમે કેટલું લેશો 1.5 અને સ્ટીલ માટે હોય તો 1.15. 2 માર્કના ક્વેશ્ચનમાં સૌથી વધારે પૂછાતો ક્વેશ્ચન પાર્શિયલ સેફ્ટી ફેક્ટર કોન્ક્રીટ માટે 1.5 એન્ડ સ્ટીલ માટે 1.15. ક્લિયર? હમણાં આગળ આવશે ત્યારે હું તમને દેખાડીશ. ઓકે, નેક્સ્ટ ધ ડિઝાઇન લોડ. આ શું હતું? ડિઝાઇન સ્ટ્રેન્થ. હવે ડિઝાઇન લોડ ઇઝ ઇક્વલ ટુ કેરેક્ટરિસ્ટિક્સ લોડ ઇન્ટુ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર. કેરેક્ટરિસ્ટિક્સ લોડ ઇન્ટુ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર ઇઝ અ ડિઝાઇન લોડ. કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઇન્ટુ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર ઇઝ કોલ્ડ ડિઝાઇન લોડ. ક્લિયર? હવે મિત્રો ખાસ એક વસ્તુ, પાર્શિયલ સેફ્ટી ફેક્ટર ઓફ મટીરિયલની વાત કરીએ તો હમણાં જ મેં વાત કરી તમને, when the assessing strength of the structure member for limit state collapse, the value of partial safety factor of taken 1.5 for concrete and 1.15 for steel. તમારા આઈએસ કોડમાં આપેલું છે અને જીટીયુમાં ઘણી બધી વખત એક્ઝામમાં પૂછેલું છે, યાદ રહેશે. ક્લિયર? તો આ મિત્રો આજે આપણે લિમિટ સ્ટેટ શું કહેવાય, લિમિટ સ્ટેટના પ્રકાર કયા, પાર્શિયલ સેફ્ટી ફેક્ટર, કેરેક્ટરિસ્ટિક્સ લોડ, ડિઝાઇન સ્ટ્રેન્થ, ડિઝાઇન લોડ, એના વિશે આપણે ડિટેલ ચર્ચા કરી. ક્લિયર? હવે મિત્રો નેક્સ્ટ ટાઈમ તમને બીજા 2 ક્વેશ્ચન સાથે સાથે હું તમને કહી જ દઉં. એક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ કોન્ક્રીટ કેવી રીતે ફાઇન્ડ કરવું અને ફ્લેક્ઝરલ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ કેવી રીતે ફાઇન્ડ કરવું એના વિશે હું તમને થોડુંક શીખવાડી દઉં. મિત્રો પેજ નંબર 16 ઉપર 6.2.2 ક્લોઝમાં ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ વિશે માહિતી આપી છે. The flexural and splitting tensile strength shall be obtained by desired IS 516, IS 5816 respectively when the designer wishes to use an estimate of tensile strength of compressive strength. The following formula may be used. ઘણી વખત તમને પૂછેલું છે કે ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ FCK is a characteristics cube compressive strength. હવે મિત્રો આને સમજવું હોય તો હું તમને સમજાવું કે બાય સપોઝ તમને M25 ગ્રેડની તમને ટેન્સાઇલ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવાની કહે તો તમે કેવી રીતે કરો? તો કે FCR, હું જો નીચે કરું, FCR ઇઝ ઇક્વલ ટુ 0.7 મલ્ટીપ્લાય બાય √25. હવે અંડર √25નું શું થઈ જશે? 5. તો કેવી રીતે આવે? 0.7 ઇન્ટુ 5. તો એનો જે મલ્ટીપ્લાય કરો 7 પંચા 35, તો 3.5 ન્યૂટન પર mm સ્ક્વેર એનું શું આવશે? ફ્લેક્ઝરલ સ્ટ્રેન્થ આવશે. લખી નાખો એક વખત ફાસ્ટ. FCR 25 ગ્રેડનું ફ્લેક્ઝરલ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ કેટલી થાય અથવા તો ફ્લેક્ઝરલ સ્ટ્રેન્થ કેટલી થાય? તો 0.7 અંડર √ FCKની બદલે 25, 0.7 ઇન્ટુ 5 તો ટોટલ 3.5 ન્યૂટન પર mm સ્ક્વેર. યાદ રહેશે મિત્રો? તો આ શું હતું? ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ. મિત્રો હવે એક ક્વેશ્ચન હજી બી થાય કે સર તો ઇલાસ્ટિક ડિફોર્મેશન થાય તો કોન્ક્રીટનું ઇલાસ્ટિક ડિફોર્મેશન કેટલું થશે? તો કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી 6.2.3.1 ધ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ કોન્ક્રીટ કેન બી એઝ્યુમ એઝ ફોલો. તો આપણે જોઈએ કેટલું થાય. તો ઉપર જ તમને આપેલું છે 5000 અંડર √ FCK. હવે તમને M25 ગ્રેડ માટે કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી શોધો કોન્ક્રીટની તો તમને આવડી જાય. તો 5000 અંડર √ 25 તો કેટલું થશે? 5000 ઇન્ટુ 5 તો 5 5 25, 25,000 ન્યૂટન પર mm સ્ક્વેર. એટલે કે M25 ગ્રેડના કોન્ક્રીટ માટે એની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કેટલું થશે? 5000 અંડર √ FCK. યાદ રહેશે? તો કે EC is the short term static modulus of elasticity and Newton per mm square. They actually measure the value of maybe differ by plus or minus 20% from the value of obtained from above expression. હવે અહીંયા એક વસ્તુ ખાસ, actual measure value may be differ from plus or minus 20% from the value obtained from the above expression. એટલે કે આ એક્સપ્રેશનથી જે વેલ્યુ તમારી એકચ્યુઅલ વેલ્યુ કરતાં ડિફર હશે, પ્લસ ઓર માઇનસ 20%નો ફરક પડતો હશે. એટલે ખાસ એક વસ્તુ ધ્યાનથી લેવી. ક્લિયર? તો આ હતું મિત્રો આજે આપણે બેઝિક
થોડુંક ફંડામેન્ટલ ક્લિયર કર્યું અને ઘણું બધું બીજું આપણે આગળ ભણી ગયા હતા. તો આજે આપણે ફંડામેન્ટલ જે આગળનું બાકી રહી ગયું હતું એને આપણે સ્ટડી કર્યું. ક્લિયર. નેક્સ્ટ ટાઈમ મિત્રો આપણે જે આગળનું આપણે બીમ સેક્શન વિશે ભણ્યા હતા તો એના ઉપરથી આપણે બીમનો એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરતા શીખવો. સાથે સાથે હું થિયરી થોડીક સમજાવતો જઈશ અને એની ઉપરથી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરતા શીખશું. ત્યાં સુધી મિત્રો જય સ્વામિનારાયણ. આજના લેક્ચરમાં ખાસ કોઈ ક્વેરી હોય તો મને પર્સનલી અથવા તો ગ્રુપમાં ડિસ્કશન દ્વારા મને બતાવશો. એ જ આજના દિવસે વિનંતી. અને ખાસ એક નોટ્સ પ્રિપેર કરજો કે જેથી છેલ્લી ઘડી આપણે બધું ભેગું થયા પહેલાં આપણે એક વખત રીડ કરી શકીએ. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ ફરીથી મળશું મિત્રો. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.